પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. જય મસીહ કી. હાલેલુયા. આજના નવા દિવસની ભેટ, નવા સપ્તાહની ભેટ માટે આભાર. અને આજની સવારની ખાસ પ્રકારની બાઇબલ સંગતમાં આપ સર્વનો આવકાર કરું છું. અને પ્રભુના વચનોથી આપણે સાથે મળીને વૃદ્ધિ પામીએ છીએ. આ દિવસો એ છે કે જે લેન્ટના દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. આ દિવસો એ છે કે આપણે વધસ્તંભને નજીકથી ઓળખીએ. આ દિવસો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સહન કરેલા અને આપણા બધાના પાપ માથે લીધેલા અને પાપની માફી એમના રક્ત હેઠળ જે બધી વાતો યાદ કરીએ છીએ. પણ સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિક્ષણમાં, જીવનમાં ઉતારવાની ઘણી બધી બાબતો બતાવી. પોતાના શિક્ષણની અંદર પ્રભુએ જે દાવા કર્યા, હું છું. અને આપણે જોયું, પ્રભુએ કહ્યું કે જગતનું અજવાળું હું છું. અને હવે બીજો દાવો આપણે જોવાના છીએ. યોહાનની સુવાર્તા 11મો અધ્યાય અને 25મું વચન. ઈસુએ માર્થાને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે તે જોકે મરી જાય તો પણ જીવતો થશે. અને આ દેવનું વચન છે. આ માર્થા અને ઈસુ વચ્ચેનો જે સંવાદ થયો લાજરસના મૃત્યુ પછી, 3 દિવસના વાણા વહી ગયા પછી ઈસુ બેથાનિયામાં આવે, માર્થા મરિયમને મળે, દિલાસો આપે. અગાઉ ઈસુ ગામમાં આવે એવી ખબર પડીને માર્થા દોડીને ગામમાં ગઈ, ઈસુને મળી. અને ઈસુ અને માર્થા વચ્ચેનો જે સંવાદ છે લાજરસના કબર આગળ, માર્થા કહે છે કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ ના મરત, અને હજુ પણ તું દેવ પાસે માંગીશ એ થશે. ઈસુએ કહ્યું, તારો ભાઈ ઉઠશે, તારો ભાઈ ઉઠશે. માર્થા કહે છે, પ્રભુ, હું જાણું છું કે છેલ્લે દાડે પુનરુત્થાનમાં તે ઉઠશે, એ હું સારી રીતે જાણું છું. અને એટલે જ પ્રભુએ એ દાવાને અહીંયા પ્રગટ કર્યો કે પુનરુત્થાન જ હું છું. અને જે કોઈ મારા પર વિશ્વાસ કરે તો જીવન પણ હું છું. પુનરુત્થાન તથા જીવન હું છું. મારા પરના વિશ્વાસમાં તમે વૃદ્ધિ પામશો. અને એટલાને માટે પ્રભુએ જ્યારે દાવો કર્યો એની અંદર પુનરુત્થાન પણ એ છે અને જીવન પણ એ છે. તો આપણે પુનરુત્થાનને પણ સમજવું જોઈએ અને આપણા જીવન વિશેની વાત પણ સમજવી જોઈએ. શરીરનું પુનરુત્થાનની વાત અગાઉથી કહેવામાં આવેલું છે. શું કહેવામાં આવ્યું છે? અય્યુબનું પુસ્તક 19મો અધ્યાય 26મું વચન. અય્યુબ એમ કહે છે કે મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું દેવને જોઈશ. આ શું બતાવે છે? પુનરુત્થાન બતાવે છે કે મારું શરીર નષ્ટ થશે પણ વગર શરીરે હું દેવને જોઈશ. અને પુનરુત્થાન પામેલા શરીરની વાત કરે છે કે હા, હું મારું શરીર એકવાર નષ્ટ થશે, મારી ચામડીનો, પણ વગર શરીરે દેવને જોઈશ. એટલે દ્રશ્યમાન શરીર અને અદ્રશ્યમાન શરીર, અને એવા શરીરની વાત, પુનરુત્થાનની વાત બાઇબલમાં અગાઉથી કહેવામાં આવેલી છે. યશાયા પ્રબોધકનું પુસ્તક 26મો અધ્યાય 19મું વચન. તારા મરેલા જીવશે, તેમના શરીરો ઉઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ અને હર્ષનાદ કરો. કેટલી ગજબની વાત લખી છે કે મુએલા સજીવન થશે, શરીરો ઉઠશે, ધૂળમાં રહેનારા જાગશે, પૃથ્વી મુએલાને બહાર લાવશે. અને તે પણ જૂના કરારમાં પુનરુત્થાનની વાત લખેલી છે. પણ હવે નવા કરારમાં પ્રભુ પોતાને જ કહે છે કે હું જ પુનરુત્થાન અને જીવન છું. હવે જો તમારે ઉત્થાન પામવું છે, પુનરુત્થાન પામવું છે, તો મારા પરના વિશ્વાસમાં, જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મૃત્યુ પામશે તો પણ સજીવન થશે. અને તો પુનરુત્થાન પામેલા શરીરની વાત છે. અને આપણે હવે એ જોઈશું. ઈસુએ પુનરુત્થાન અને જીવન પોતાની સાથે લાગુ કરીને હું એ છું. તો પુનરુત્થાન વિશે સમજીએ, જીવન વિશે સમજીએ અને આ દાવાને સારી રીતે સમજીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે અમે
પુનરુત્થાનની વાત અને જીવનની વાત જોઈશું, કે જે તમે દાવો કર્યો છે કે પુનરુત્થાન તથા જીવન હું છું, આ વચન સમજવા માટે પુનરુત્થાનની વાતો સમજવા અમારી મદદ કરજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળોને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.